હેલો ફ્રેન્ડ્સ, તો આગળના લેક્ચરમાં આપણે પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક શું છે એની વાત કરી અને હવે આપણે આગળ સેમ પ્રક્રિયાક્રમ સાથે રિલેટ કરી શકાય એવું હજી એક રાશિ છે અને એ વ્યાખ્યાયિત કરવાના છીએ અને એ છે આણ્વિકતા. હવે આણ્વિકતાને વ્યાખ્યાયિત કરતા પહેલા આપણે એની પહેલા બે શબ્દો સમજવાના છે કે જે પ્રક્રિયાને રિલેટેડ છે, તો એ આપણે સમજી લઈએ અને એ છે પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે એલિમેન્ટરી રિએક્શન એન્ડ કોમ્પ્લેક્સ રિએક્શન, એટલે કે પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. પ્રાથમિક પ્રક્રિયા, તો પ્રાથમિક પ્રક્રિયા એટલે શું? તો પ્રાથમિક પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જે એક તબક્કામાં થતી હોય, એક જ તબક્કામાં થતી હોય. પ્રાથમિક પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. બીજી આપણને કીધું છે પ્રાથમિક પ્રક્રિયાને આપણે ક્યારેક પ્રારંભિક પ્રક્રિયા અથવા તો એલિમેન્ટરી રિએક્શન આવું પણ કહીએ છીએ. તો આને પ્રારંભિક પ્રક્રિયા પણ કહેવાય છે. પ્રારંભિક પ્રક્રિયા અથવા તો એલિમેન્ટરી રિએક્શન. બીજું છે કોમ્પ્લેક્સ રિએક્શન અથવા તો જટિલ પ્રક્રિયા. તો જટિલ પ્રક્રિયા એટલે શું? જટિલ પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા એકથી વધારે તબક્કામાં થતી હોય, એકથી વધુ તબક્કામાં થાય. કઈ રીતે? તો આ ટોપિક આપણને જે વેગ અચળાંક અને પ્રક્રિયાક્રમ વાળો ટોપિક છે એની અંદર નાનકડો પેરેગ્રાફ આપેલો છે. એમાં આપણને એવું કીધું છે કે જનરલી જે સમતોલિત રાસાયણિક સમીકરણ છે એ પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે એટલું બધું ના કહે. કેમ કે પ્રક્રિયા તો હંમેશા એકથી વધારે તબક્કામાં જ થતી હોય. પહેલા જે A અને B છે એ મધ્યવર્તી સંયોજન બનાવતું હોય, એ મધ્યવર્તી સંયોજન છે ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ એ તૂટતું હોય અને પ્રોડક્ટમાં કન્વર્ટ થતું હોય અને આમાં એક ધીમો તબક્કો હોય, એક ઝડપી તબક્કો હોય. આને આપણે ક્રિયાવિધિ કહીએ. એટલે કે એક બે સ્ટેપમાં રિએક્શન થતી હોય, રાઈટ? સ્ટેપ 1 માં આ થતું હોય, સ્ટેપ 2 માં આ થતું હોય. તો એ જે સ્ટેપ વાઇઝ રિએક્શન છે એવી પ્રક્રિયાઓને આપણે કહીશું જટિલ પ્રક્રિયા. અને જે એક જ તબક્કામાં થતી હોય એને વધારે તોડી ના શકાય એને કહીશું પ્રાથમિક પ્રક્રિયા. તો એમ કહી શકાય કે જટિલ પ્રક્રિયા એકથી વધુ પ્રાથમિક પ્રક્રિયાઓથી, એકથી વધુ તબક્કાની પ્રાથમિક પ્રક્રિયાથી બનેલી હોય છે. હા, કહી શકાય, રાઈટ? કેમ કે જે પ્રાથમિક તબક્કામાં આપણે જે સ્ટેપમાં તોડીએ છીએ એને વધારે તોડી શકાતું નથી, રાઈટ? તોડવું એટલે કે એને સેપરેટ કરવું, રાઈટ? આ રીતે આ સંદર્ભમાં લેવું તો સમજાશે પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા એટલે શું, રાઈટ? કેમ કે આપણે આણ્વિકતાની વ્યાખ્યા લખવાના છે. આણ્વિકતાની વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આણ્વિકતાની વ્યાખ્યામાં આવવાનું છે. ઓકે, સમજાશે? આ થયું પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ છે આણ્વિકતાની વ્યાખ્યા. તો આણ્વિકતાની વ્યાખ્યા હવે આપણે લખીએ છીએ અને એમાં શરૂઆતમાં જ આપણને કીધું છે કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અથવા તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયન જે એક સાથે અથડામણ અનુભવે છે તેની સંખ્યાને એટલે કે અણુ, પરમાણુ કે આયનની સંખ્યાને જે આપણે શું કહીશું? આણ્વિકતા. આવી સરળ વ્યાખ્યા છે અને આ એઝ ઇટ ઇઝ યાદ રાખીશું કેમ કે એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક શબ્દ જોવાના છે. તો પહેલા જ આપણને કીધું છે એ છે પ્રાથમિક પ્રક્રિયા. બે શબ્દ આમાં ઇમ્પોર્ટન્ટ છે અને અંડરલાઈન કરવા જેવા છે. એક છે પ્રાથમિક પ્રક્રિયા અને બીજું છે એક સાથે અથડામણ, રાઈટ? સાયમલ્ટેનિયસલી કોલિઝન. આ જે અથડામણ થવી જોઈએ સાયમલ્ટેનિયસલી એટલે કે એકી સાથે અથડાવા જોઈએ, એકબીજા સાથે, રાઈટ? તો આ બે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાથમિક પ્રક્રિયાઓ તો તમને ધ્યાનમાં આવી ગયું, રાઈટ? કે એક જ તબક્કામાં થતું હોય છે, વધારે તબક્કામાં એને તોડી શકાતું હોવું જોઈએ નહીં. પહેલું આ થઈ ગયું. બીજું જે છે એ એક સાથે અથડામણ. આનો મતલબ કહીએ છીએ એક સાથે અથડામણનો મતલબ એવો કે ધારો કે 3 થી 4 પ્રક્રિયક છે તો કેટલા પ્રક્રિયક એક જ સાથે અથડાઈ શકે, રાઈટ? એની સંખ્યાને આપણે કહીશું એક સાથે થતી અથડામણ. અને જો એ પ્રાથમિક પ્રક્રિયા હોય તો એની જ સંખ્યાને આપણે કહીશું આણ્વિકતા. આ થઈ આણ્વિકતાની વ્યાખ્યા. તો આપણને આપી દીધું છે કે કઈ થાય તો આપણે કહીએ છીએ કે એક અણુ હોઈ શકે. હા, એક અણુ હોઈ શકે. અને એ કઈ પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા હશે વિઘટનની પ્રક્રિયા. તો એક આણ્વિક પ્રક્રિયામાં આપણને કીધું છે એક આણ્વિક પ્રક્રિયા
કે એમોનિયમ નાઇટ્રેટને આપણને ઉદાહરણ આપેલું છે કે એમોનિયમ નાઇટ્રેટ જેમ કે NH4NO2 છે, આનું જો વિઘટન થાય તો આ કન્વર્ટ થાય N2 અને H2O, twice of H2O, રાઈટ. અહીંયા કેટલા અણુ છે? જો NH4NO2 નો એક જ અણુ છે એક જ અણુ, રાઈટ, એક જ અણુ છે, એટલે કે જે અથડામણ પામતો જે અણુ છે એ એક છે, આથી એની આણ્વિકતા કેટલી થશે? 1, રાઈટ. તો આને આપણે કહીશું આની આણ્વિકતા થઈ 1. સેમ આપણે કહીએ છીએ, બીજું આપણે કહીએ છીએ દ્વિઆણ્વિક પ્રક્રિયા. દ્વિઆણ્વિક પ્રક્રિયા તો એમાં પણ આપણને આપી દીધું છે કે twice of HI, કે HI નું વિઘટન છે એ H2 I2 માં થાય, તો અહીંયા પણ અથડામણ પામતા અણુ, ફરી જો અથડામણ પામતા અણુ કેટલા છે? 2. તો આ કેટલી થશે આણ્વિકતા? 2, રાઈટ. સેમ આપણને કીધું છે ત્રિઆણ્વીય. ત્રિઆણ્વિક પ્રક્રિયા એટલે કે જેની આણ્વિકતા 3 છે, એટલે કે એક સાથે 3 અણુઓ પ્રારંભિક પ્રક્રિયામાં અથડામણ પામે છે. તો એનું પણ ઉદાહરણ આપણને આપેલું છે કે it gives NO2 twice, રાઈટ. અહીંયા જુઓ, એક સાથે અથડામણ પામતા અણુઓ, અહીંયા આ 2 નાઇટ્રોજન ઓક્સાઇડ અને 1 ઓક્સિજન, એનો મતલબ કે આ ટોટલ અણુઓ થયા 3 અને આ થશે ત્રિઆણ્વિક. હવે આપણને કીધું છે કે 3 થી વધારે અણુઓ એક સાથે અથડામણ પામે ને એની સંખ્યા બહુ જ ઓછી છે. આમ તો ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ જ બહુ ઓછી છે, તો એમાં પણ આપણને કીધું છે કે આણ્વિકતા 3 થી વધુ શક્ય નથી, એટલે કે એની શક્યતા નહીવત જેવી છે, રાઈટ. આણ્વિકતા 4 થાય, એક સાથે અણુઓ અથડામણ અનુભવવા જોઈએ અને એ પણ પાછું પ્રારંભિક પ્રક્રિયામાં હોવી જોઈએ. તો આવી બહુ જૂજ પ્રક્રિયાઓ છે, આથી આપણે કહી શકીએ કે આણ્વિકતા 3 થી વધારે શક્ય હોય એની સંભાવના બહુ ઓછી છે. તો આ આપણે વાત કરી એક આણ્વિક, દ્વિઆણ્વિક, ત્રિઆણ્વિક પ્રક્રિયાની. એનો મતલબ તો એવો સિદ્ધ થાય કે જે પણ પ્રક્રિયામાં અહીંયા જે રિએક્ટન્ટ છે, પ્રક્રિયક છે, એ જેટલા હોય એટલી જ એની આણ્વિકતા થાય, આવું આપણને લાગે. પણ એવું દર વખતે નથી. કેમ? કેમ કે આપણે વ્યાખ્યામાં 2 શબ્દો અંડરલાઈન કરેલા છે. એક તો છે એક સાથે અથડામણ. એક સાથે અથડામણ તો થઈ ગઈ, કેમ કે આપણે પ્લસ વચ્ચે લખ્યું છે, એનો મતલબ એ બંને અથડાય છે. પરંતુ સાથે સાથે આ કઈ પ્રક્રિયા હોવી જોઈએ? પ્રાથમિક એટલે કે પ્રારંભિક પ્રક્રિયા પણ હોવી જોઈએ, તો જ આ સાચું થાય, રાઈટ. તો જ આપણે આ જે પ્રક્રિયા છે એને જે સંખ્યા છે એની સંખ્યાને આણ્વિકતા લઈ શકીએ. તો એક ઉદાહરણ લઈ લઈએ તો આપણને આઈડિયા આવે કે આપણે શું કહેવા માંગીએ છીએ. તો આણ્વિકતાની અંદર જે જટિલ પ્રક્રિયાનું આપણને સરસ ઉદાહરણ આપેલું છે, તો એ જ આપણે ઉદાહરણ લઈ લઈએ છીએ. તો ઉદાહરણમાં આપણને આપેલું છે કે KClO3 છે એનું FeSO4 અને HCl માં વિઘટન આપણને આપેલું છે. તો વિઘટન થઈને આ શેમાં કન્વર્ટ થાય છે? તો KCl માં વિઘટન થશે. બીજું આપણને કીધું છે કે આનું ઓક્સિડેશન થશે Fe+2 નું અને એ કન્વર્ટ થશે Fe2SO4 થ્રાઇસ, રાઈટ. અને આ કન્વર્ટ થશે HCl જે છે H2SO4 માં. આ H2SO4 છે, રાઈટ, અને આ થશે H2. ઓકે, ફાઇન. આ આપણને આપેલું છે, બેલેન્સ કરી દઈએ છીએ. તો આ આપણને આપેલું છે 6, આપેલું છે 3, પણ આપેલું છે 3, આપેલું છે, રાઈટ. આ બેલેન્સ થઈ. ઓકે. તો હવે આપણને એવું કીધું છે કે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા માટે આમ વિચારીએ તો અહીંયા 1, અહીંયા 6 અને અહીંયા 3. તો એનો મતલબ તો આણ્વિકતા તો 10 થવી જોઈએ, રાઈટ. 1 + 6 + 3 = 10. તો આ પ્રક્રિયાની તો આણ્વિકતા 10 થાય. પણ શું આણ્વિકતા 10 શક્ય છે? નહીં. અહીંયા જ આપણે કીધું કે આણ્વિકતા તો 3 થી વધુ શક્ય જ નથી. તો એનો મતલબ કે આની આણ્વિકતા તો કંઈક બદલાશે. તો એ શું છે? તો આપણે કહીએ છીએ કે આ જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયા હોય એના માટે આણ્વિકતાને વ્યાખ્યાયિત કરી શકતા નથી. આણ્વિકતાની વ્યાખ્યામાં પહેલો જ શબ્દ છે એ છે પ્રાથમિક પ્રક્રિયા. તો આવી પ્રક્રિયાનું શું કરવું? આવી પ્રક્રિયા તો બહુ બધા સ્ટેપમાં થતી હશે. તો કયા સ્ટેપને આપણે આણ્વિકતા ગણવી? તો જટિલ પ્રક્રિયાની પહેલી વાત કે આપણે આણ્વિકતા કાઢી શકતા નથી. જટિલ પ્રક્રિયા માટે
આણ્વિકતાનો કોઈ અર્થ નથી. તો જટિલ પ્રક્રિયાની આણ્વિકતા ના મળે, પણ જટિલ પ્રક્રિયા જે એકથી વધારે સ્ટેપમાં થાય છે એ સ્ટેપમાં જે ધીમો તબક્કો હશે એની આણ્વિકતાને જટિલ પ્રક્રિયાની આણ્વિકતા લેવાની. રાઈટ? શા માટે એનું પણ આપણે ઉદાહરણ હમણાં લઈએ અને આપણે સમજીએ. પહેલા લખી દઈએ કે જટિલ પ્રક્રિયામાં ધીમા તબક્કાની આણ્વિકતાને અને પ્રક્રિયાની આણ્વિકતા લેવાય. આવું શા માટે? હવે વિચાર, આપણને જે અંદર જે ઉદાહરણ આપેલું છે ને એવું કીધું છે કે ધારો કે આપણે રિલે દોડ કરતા હોય, રાઈટ? બે ખેલાડીઓ આ સાઈડ ઉભા હોય, બે ખેલાડીઓ પેલી સાઈડ ઉભા હોય. અને રિલે દોડમાં કઈ રીતે હોય કે રિલે દોડમાં આપણે જે બાંબુ છે એ સ્ટિક પાસ ઓન કરવાની. હવે એમાંથી કોઈ એક વ્યક્તિ ધીમું દોડવા વાળો હોય તો એનો મતલબ એવો થાય કે એની દોડ ઉપર આખું જે છે જીતવાનો આધાર રહે. રાઈટ? જે 4 વ્યક્તિઓ હોય રિલે દોડમાં, એમાંથી જે ધીમું દોડતો હોય એના ઉપર જીતવાનો આધાર રહે કે જેટલું ફાસ્ટ દોડશે એના ઉપર આપણે જીતશું કે એના ઉપર આધાર રહેશે. એના જેવું જ એક ઉદાહરણ આપણે લઈએ કે ધીમા તબક્કા ઉપર કઈ રીતે. સમજો કે અહીંયાથી તમારે ન્યુયોર્ક કુરિયર કરવું છે, રાઈટ? ઇન્ડિયા ટુ તમારે ન્યુયોર્ક કુરિયર કરવું છે. હવે અહીંયા તમે સુરત ગુજરાતથી ન્યુયોર્કમાં જે અમેરિકામાં કુરિયર કરશો તો ડાયરેક્ટ એમ પહોંચી જશે નહીં, સુરતથી ડાયરેક્ટ ન્યુયોર્ક. તો કઈ રીતે થાય? તો આપણને ખબર છે કે પહેલા કુરિયર અહીંયાથી તમારા ઘરથી તમારા નજીકના કોઈ સ્ટેશને જશે. એટલે તમારા ઘરથી ક્યાં જશે કે નજીકના કોઈ સ્ટેશનથી, ત્યાંથી મુંબઈ જશે, મુંબઈથી ન્યુયોર્કના કોઈ નજીકના સ્ટેશને જશે, ત્યાંથી તમારા રિલેટિવ સુધી જશે. કેટલા તબક્કા થયા? તમારા ઘરથી નજીકનું સ્ટેશન, નજીકના સ્ટેશનથી મુંબઈ, મુંબઈથી ન્યુયોર્ક અને ન્યુયોર્કથી તમારા જે રિલેટિવ છે ત્યાં. હવે આ 4 તબક્કામાં પહેલો તબક્કો છે તમારા ઘરથી જે નજીકનું સ્ટેશન છે, ઈઝીલી અને ઝડપથી થઈ જાય. હા, વિધિન અ ડે, એકાદ દિવસમાં ત્યાં સ્ટેશને પહોંચી જાય. એકાદ દિવસમાં તમારા જે સ્ટેશન છે ત્યાંથી મુંબઈ પહોંચી જાય. પણ મુંબઈથી ન્યુયોર્ક પહોંચતા કેટલા દિવસ લાગશે? બની શકે અઠવાડિયું પણ લાગે. રાઈટ? જેટલી એમાં હશે એ પ્રમાણે ક્યુ વાઇઝ થતું હશે તો અઠવાડિયું લાગશે. એટલે એક દિવસમાં તમારે અહીંયાથી મુંબઈ આવી ગયું, પણ ત્યાંથી મુંબઈથી ત્યાં જતા 7 દિવસ લાગ્યા અને ત્યાંથી પાછું અડધા દિવસમાં તમારા રિલેટિવને ત્યાં પહોંચી ગયું. એનો મતલબ કે મેક્સિમમ ટાઈમ ક્યાં લાગ્યો? મેક્સિમમ ટાઈમ જે ધીમો તબક્કો છે એટલે કે જે ટાઈમ કન્ઝ્યુમિંગ અહીંયાથી ન્યુયોર્ક છે ત્યાં લાગ્યો. અને એનો મતલબ એ જે છે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે કે અહીંયાથી ન્યુયોર્ક ક્યારે પહોંચી જશે કે જ્યારે મુંબઈથી ન્યુયોર્ક પહોંચી ગયું એટલે પહોંચી ગયું. રાઈટ? એનો મતલબ કે જે ન્યુયોર્ક પહોંચવા માટે જે તબક્કાનો સમય છે એ જ તે વેગ નિર્ણાયક છે, વેગ એ નક્કી કરે. રાઈટ? હાલમાં તો ન્યુયોર્ક બહુ ખતરનાક થયું છે તો ત્યાં કોઈ જવા ના માંગે. રાઈટ? પણ આપણે ઉદાહરણ માટે લઈએ છીએ. તો અત્યારે આપણે વાત કરીએ છીએ કે ધીમા તબક્કાની. તો આ વાત થઈ, રાઈટ? કે જે ધીમો તબક્કો છે એ શું થશે? વેગ નિર્ણાયક તબક્કો થશે. એટલા માટે આ લખીએ છીએ. રાઈટ? તો શા માટે? તો અહીંયા તમે રીઝન લખી દેશો કે ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. રાઈટ? સેમ હવે આપણને એક લાસ્ટ એક્ઝામ્પલ આપેલું છે તો એ લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ અને આ ટોપિક આણ્વિકતાનો છે પૂરો કરીએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિફરન્સ જોઈશું. લાસ્ટ જે છે તો આપેલું છે એમાં આપણને H2O2 ના વિઘટનનું ઉદાહરણ આપેલું છે. હવે H2O2 ના વિઘટનનું ઉદાહરણ તો આપણને ધ્યાનમાં જ છે. રાઈટ? આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં H2O2 ભણી ગયા છે. H2O2 ને જો કોઈ પણ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં રાખવામાં આવે તો એ H2O અને O2 માં કન્વર્ટ થઈ જાય. તો H2O2 તો એ આ રીતે થાય. હવે અહીંયા આપણને એક પદાર્થ ઓક્સિડેશન કરતા આપેલો છે એ છે I-. તો આ કેમાં કન્વર્ટ થશે? H2O અને O2. રાઈટ? I- ના સ્વરૂપમાં હોય તો એ આમાં વિઘટન પામી જાય. હવે આ જે પ્રક્રિયા છે એ આપણને કીધું છે કે 2 સ્ટેપમાં થાય. કઈ રીતે થાય? તો જે પહેલું સ્ટેપ છે એ આ રીતે થાય. H2O2 plus I- it reversibly gives. રિવર્સિબલી શા માટે લખું છું એ હમણાં તો. રાઈટ? આ કન્વર્ટ થશે H2O plus OI minus. IO minus OI minus. IO minus. સેમ જે બીજા તબક્કામાં થશે ત્યાં તો શું થશે? બીજા તબક્કામાં આ જે IO minus છે
H2O2 પ્લસ IO માઇનસ છે એ પણ પ્રક્રિયા કરશે અને એ પ્રક્રિયા કરીને ક્યાં જશે એ કન્વર્ટ થશે I માઇનસ પ્લસ H2O પ્લસ O2 આમાં કન્વર્ટ થશે ફાઇન એનો મતલબ આઈ થિંક આ બેલેન્સ કરીશું તો આ રીતે આવશે હા આ રીતે થવું જોઈએ એનો મતલબ કે આ બે તબક્કામાં થાય છે અને આ જે તબક્કો છે એ ફાસ્ટ છે જે આ તબક્કો છે એ સ્લો છે હવે આપણે શું કીધું હવે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ આ થઈ ગઈ જટિલ પ્રક્રિયા જટિલ પ્રક્રિયામાં હમણાં સ્ટેટમેન્ટ શું લખ્યું કે જટિલ પ્રક્રિયાનો જે આણ્વિકતા છે એ કોની લેવાની તો પ્રક્રિયાના ધીમા તબક્કાની આણ્વિકતાને શેની લેવાની જટિલ પ્રક્રિયાની આણ્વિકતા લેવાની અને આ જે પ્રથમ તબક્કો છે એ ધીમો તબક્કો છે તો આની આણ્વિકતાને જ આપણે લઈશું આ પ્રક્રિયાની આણ્વિકતા ધ્યાનમાં આવશે અને આની આણ્વિકતા કેટલી થશે આની આણ્વિકતા થશે 2 આથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા દ્વિઆણ્વિક છે ધ્યાનમાં આવશે તો આ આપણે વાત કરી જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા તો પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ માટે કઈ રીતે આણ્વિકતાને વ્યાખ્યાયિત કરી શકાય એની આપણે ઉદાહરણ સહિત વાત કરી તો આ આપણને આણ્વિકતામાં આપેલું છે રાઈટ તો ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ આપણે આણ્વિકતાની વાત કરી થેન્ક યુ